नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज 24/7 लाइव। पावनधाम संत श्री नथुराम बापा सेवा आश्रम मुकामे गुरु पूर्णिमा महोत्सव निमित्ते भव्य 11 दिवसीय सत्संग भक्ति ज्ञान यज्ञ पारायण। पावनधाम सत्संग हॉल मुकामे गुरु पूर्णिमा महोत्सव निमित्ते खूब ज सुंदर 11 दिवस सत्संग भक्ति ज्ञान यज्ञ पारायण में खूब ज विशाल संख्या में पावनधाम सत्संग हॉल खाते भाविक भक्तों धर्मलाभ लीधो हतो, जेमां परम पूज्य संत श्री चंदुराम बापा सत्संग धर्मनुं भाथुं सर्वे हरिभक्तोने पीरस्युं हतुं। आ ज्ञान यज्ञनो लाभ लेवा दूर दूरथी हरिभक्तो पधार्या हता, जेमां सर्वे हरिभक्तो माटे રહેવા જમવા નાસ્તાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। નિમંત્રક સંત શ્રી નથુરામ બાપા સેવા આશ્રમ પાવનધામ વડાલી કંપા ગાદીપતિ પરમ પૂજ્ય સંત શ્રી ચંદુરામ બાપા તથા ટ્રસ્ટીગણો દ્વારા સ્વયંસેવકોના સાથ સહકાર અને હરિભક્તો દ્વારા ખૂબ જ સુંદર કાર્યક્રમ યોજાયો હતો। તો આવો સર્વે ભાવિક ભક્તો આ 11 દિવસીય સત્સંગ ભક્તિ જ્ઞાન યજ્ઞ પારાયણની સુંદર સુંદર ઝલકો સાથે સંતો મહંતનો અભિપ્રાય જાણીએ અને નિહાળીએ। जीपीएमसी न्यूज 24/7 लाइव द्वारा जीपीएमसी न्यूज 24/7 लाइव। हमें उम्र के बाद से सोच रहे हमने खबर नहीं थी कारण के हमें हम के दुकान में बैठा थी बाजार में गमे त्या हमारे आवता जता हमारा प्रोटेक्ट થઈ જાય हमारा नर्सिंग में था हमारा ग्राहक છે શેઠ છે સતરે ભાઈ એક નું કઈ જરૂર લાગતો કે તમારા માટે ક્લિયર કરતા આમ પછી ખબર પડી બધાને કે હવે વાંધો નથી ખબર પડી ગઈ કે હવે આ મોટી સ્વીકારવી હતી આખી નાગરિક નાતમાં પેલા એમ હતું નરસિંહ મહેતાને હવે આ માનસિકના સજા કરશે એટલે કેટલા દિવસ જાય પેલા બિચારા નરસિંહ મહેતા છેલ્લે પછી 1 વાગ્યો 2 વાગ્યા 3 વાગ્યા પછી રામાયણ થઈ ગયા હવે નરસિંહ સમય પૂરો થયો આ બાજુ નરસિંહ કરવું સસોટી ભગવાન છેલ્લે છેલ્લે કામ કરે મોબાઈલ હોય કે થોડી વાર છે નરસિંહ અને નાગરી નાગ કાકી એ નરસિંહના વિરુદ્ધમાં હતા ને એને મજા આવતી હતી નરસિંહના ફેવરમાં હતા એને બધું વાર બધા કેમ ફૂટી જાય ખોટી કસોટી કરનાર નિર્દોષ છેલ્લે એક ભજન ગાયો અને પછી એને કીધું કે હે પરમાત્મા હે સાંભળ્યા એવા રે એવા અમે તો એવા વળી તમે કહો છો તેવા। નરસિંહ મહેતા એમ કહેતા કે સાંભળ્યા અમે તો એવાય જગત આખું એમ કહ્યું નરસિંહ મહેતા આવું બોલે કેવા છો સગળા સંસારમાં એક હું ગુંડો આખા સંસારમાં મને ગુંડો કહેવાય અને હવે હમણાં થોડા સમયમાં થોડા ટાઈમમાં ખબર પડી જશે કે નરસિંહ ગુંડો છે કે નાગરી નાત ગુંડી તમારે મને માને તે કહેજો તમને મને જી કેવું કહેજો નહેરો લાગ્યો છે મને ઊંડો મને એકદમ વિશ્વાસ છે મારા પરમાત્મા થોડા સમય પછી હવે કસોટી થનારી મને વિશ્વાસ છે પણ તમને વિશ્વાસ નથી તમે આખી નાગરી નાત આજે મારી રોશી કરી રહ્યા છો અને રમણ કર્મનો હું નરસિંહ હું રમણ કર્મનો નરસિંહ મહેતા સામળિયાને કહેવાય એ સામળિયા મને તેટલો વિશ્વાસ છે બિલાડીના બચ્ચાને જ્યારે પ્રહલાદે એ કુંભારે માટલા પકાવ્યા હતા અને એ દિવસે માટલા કાચા માટલામાં બિલાડીના બચ્ચા રહી ગયા હતા અને એ પ્રજાપતિ પ્રાર્થના કરતો હતો અને દીપારો પડ્યા પછી એ પ્રાર્થના કર્યા પછી બિલાડીના બચ્ચામાં ખુદીને ભાગી રહ્યા એ સમયે પણ તમે બચાવ્યા
જે ભક્તોએ જ્યારે જ્યારે ભીડ પડી ત્યારે તમે એને યાદ કર્યા હતા મીરાબાઈના જેલના અમૃતમ પિતા ધ્રુવની વારે આવ્યા હતા જ્યારે એની માતા સુરુચિ એના પિતાને ખોળે બેસવા જતી જતો તો દીકરો ધ્રુવ ત્યારે એને કીધું કે ત્યારે તારા બાપના ખોળામાં બેસવું હોય તો મારા પેટે જન્મ લેવો પડશે ત્યારે પણ તમે એની પાસે આવ્યા હતા અને એની અનુચંપદ આપ્યા હતા આવા અનેક સંતો અનેક ભક્તોની વખતે તમે વારે આવ્યા છો અને આજે તમારો દર્શી તમે માના પણ અનેક કામ કર્યા અને આજે પણ મને વિશ્વાસ છે મારી વારે આવનારા છો આજે રાજા માંડવી મારી જે કસોટી કરી રહ્યો છે એમાં પણ તમે આ પુનહાર નાખીને એને પણ સંતોષ કરી આપેલો એના પર વિશ્વાસ આવે કે પરમાત્મા જગતમાં છે. સબરીની વખતે પણ તમે એકસો પર ખાતો ના તેને પણ ઘણા વખત રાહ જોઈને એના ઘરે પણ તમે આવ્યા હતા. તો આજે તમારો સાંભળો તમારો નરસિંહ તમને મોકા કરી ગયો કે મારી વારે આવજો. આજે આખી મારી નાગરિકના મારા વિરોધમાં છે.